ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. યહોવાએ જોયું કે કંઈ ઇન્સાફ નથી, એ તેની દ્રષ્ટિમાં માઠું લાગ્યું. તેણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેણે પોતાને સારું પોતાના જ હાથે તારણ સાધ્યું અને તેનું પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયું. યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 59મો અધ્યાય 15મી અને 16મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત અને પરાક્રમી નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમી સલામ. પરમેશ્વરની દ્રષ્ટિમાં, દિવ્ય દ્રષ્ટિમાં થી કશું જ ગુપ્ત કે છુપું રહી શકતું નથી. તમે એકબીજાની સાથે જે તરકટ રચીએ છીએ, જે રાજ રમત રમીએ છીએ અને ભયંકર કહી શકાય એવું કરીએ છીએ, એનાથી કશું છુપું નથી. ને તમે એકબીજાથી છુપાવી શકીશું. અને તેથી પરમેશ્વરની દિવ્ય દ્રષ્ટિ જે નિરંતર સમગ્ર સૃષ્ટિનું અવલોકન કર્યા જ કરે છે, તેનાથી કશું છુપું નથી. અને દરમિયાન તેમણે જોયું કે પૃથ્વીમાં ક્યાંય ઇન્સાફ નથી અને એ તેમની દ્રષ્ટિમાં માઠું લાગ્યું. બીજું કે તેમણે જોયું કે કોઈ માણસ નથી. હવે આ થોડું અઘરું છે. આખી પૃથ્વી પર કરોડો માણસો છે ને શું પરમેશ્વર જેમણે માણસનું પોતાના હાથે સર્જન કર્યું છે એ માણસ નથી? તો માણસ છે ક્યાં? માણસ તો છે જ, પણ કીડા સમાન. પણ પરમેશ્વર જેવા માણસની અપેક્ષા રાખે છે કે જે ઈશ્વર અને માણસ જાતની વચ્ચે મધ્યસ્થ બની ઊભો રહે. પણ અહો આશ્ચર્યમ, ઈશ્વરને એવો એકે માણસ મળતો નથી. બહુ જ દુઃખદ, અફસોસજનક, બહુ જ ભયંકર કહી શકાય. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ સાહેબ, અમે આટલી બધી પ્રાર્થના કરીએ છીએ, 12 કલાક, 24 કલાક, અર્ધરાત્રિ, પૂર્ણ રાત્રિ, ઉપવાસ સહિત અને જે કંઈ પણ બધું છે વગેરે વગેરે, બધી પ્રાર્થના એ જાય છે ક્યાં? સાચી વાત, થવો જ જોઈએ, પ્રશ્ન થવો જોઈએ. પણ એ જે ગુણવત્તા સભર, અર્થ સભર, નિસ્વાર્થ ભાવે એવી પ્રાર્થના, એવી મધ્યસ્થીની પરમેશ્વર અપેક્ષા રાખે છે, એ થતો નથી. ફરીથી ગીતશાસ્ત્ર 66 અને મારી ભૂલ ન થતી હોય તો 18, જો મારા મનમાં, હૃદયમાં, અંતરમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું, અને એ તો આપણા શરીરમાં, જીવનમાં, હૃદયમાં, મનમાં, મગજમાં એ તો ભારોભાર ભર્યા પડ્યા છે, તો પછી પ્રાર્થના ક્યાંથી સંભળાય? અને માટે ઈશ્વરને એવો એકે મધ્યસ્થ, એવો માણસ મળતો નથી. અને એ દ્રષ્ટિએ હજુ આજે પણ એવો એકે મધ્યસ્થ મળતો નથી. બીજું કે માટે તેમણે પોતે પોતાને સારું પોતાને જ હાથે તારણ સાધ્યું. કેમ કે માણસ માટે માણસ તારણ સાધે એવો માણસો મધ્યે કોઈ હતો જ નહીં, અને આજે પણ નથી. છે તો બધા તરકટ રચે છે. અને માટે દેવે પોતે દેવ હોવાનું પડતું મૂકી માણસ બની માણસ માટે પોતાના હાથે તારણ સાધ્યું, જેથી માણસ બચી શકે, તેનો ઉદ્ધાર થાય. અને એ માટે તેમણે પોતાના ન્યાયપણાને પોતાનો આધાર બનાવ્યો. કારણ માણસ પાસે ન્યાયપણું છે જ ક્યાં?
અને એટલે માણસના ન્યાયીપણાએ નહીં, પણ ઈશ્વરે પોતે પોતાના ન્યાયીપણાના આધારે જાતે પોતાના હાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપી માણસના બચાવને માટે તારણ સાધ્યું. થોડું ઉપરથી જશે પણ વિચારશો તો સમજાશે. હા, આજે પણ આ જ હાલત છે. આજે પણ ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર સૃષ્ટિનું અવલોકન કરે છે, પણ એ સમયે પણ અને આજે પણ ઈશ્વરને માણસોમાં ઇન્સાફ જણાતો નથી. આજે પણ માણસોમાં એવો કોઈ ઈશ્વર અપેક્ષિત મરદ મૂછાળો મધ્યસ્થ મળતો નથી. હા, છીંડામાં ઊભો રહેનારો એવો કોઈ મળતો નથી. કડવું છે, અપાચ્ય, અસ્વીકાર્ય લાગશે, પણ આ જ સત્ય છે, આ જ વાસ્તવિકતા છે, જેને આપણે સ્વીકારવું પડશે. સારું છે, આ ઈશ્વરની ફરિયાદ છે. કદાચ મારા જેવા તુચ્છ માણસની જો આ ફરિયાદ હોત તો કેટલાય દાવા અને દલીલો થઈ ગયા હોત ને મારે સામનો કરવો પડ્યો હોત. પણ આ ઈશ્વરનું વચન છે, સમય છે. મરદની પેઠે કમર કસી આ માટે તૈયાર થઈએ, ન્યાય પરસ્ત બનીએ, કમસે કમ માણસ તો બનીએ, તો મધ્યસ્થ આપોઆપ બનાશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમને જે આશયથી માણસ બનાવ્યા એવા અમે રહ્યા નથી. અમે માણસ પણ રહ્યા નથી. અમે ધર્મમાં પણ તરકટ રચી, રાજ રમત રમી, અધર્મ આચરી અમારામાં પવિત્ર આત્મા નહીં, દુષ્ટનું શાસન હોવાનું પ્રગટ કરીએ છીએ. કૃપા કરી અમને ક્ષમા કરો ને મહાન નહીં, મોટા નહીં, કમસે કમ માણસ બનવા અને બની રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.